કારણ કે કચ્છમાં એક જેને કહેવાય 5 ઇંચ પણ પાણી પડ્યું નથી. એકદમ ભયંકર દુષ્કાળ છે આ વર્ષે. આવો દુષ્કાળ તો અમે આ 20 વર્ષથી કચ્છમાં આવ્યા છીએ ક્યાંય જોયો નથી ક્યારેય. ઘણા લોકો મને પ્રશ્ન કરે કે જે નારાયણ બાપુ જે નારાયણ, હવે તમને પ્રશ્ન કરવો છે મેં શું ભાઈ? અમે બધી સાધુ સંતોમાં જઈએ છીએ, ઘણી જગ્યાએ પૂછ્યું તો સંતોષકારક જવાબ મળતો નથી. મેં શેનો? તો કે જો હાલારમાં વરસાદ થયો, પછી નાગેરમાં વરસાદ થયો, સોરઠમાં થયો, પછી ગોહિલવાડમાં થયો, કાઠિયાવાડમાં થયો, ઝાલાવાડમાં થયો, પછી એ ભાલમાં થયો, ગુજરાતમાં થયો, કચ્છમાં ન થયો. એનું કારણ શું? એવાથી ક્યાં કે કચ્છના પાપ છે. ખાસ બહુ સારા માણસો મને પ્રશ્ન કર્યો હતો, તો મેં કીધું તમારે સાંભળવું છે? તો કે એટલા માટે તો હું બધે પૂછતો આવું છું. મેં તો માઠું લગાડતા નહીં. આ મેં તમે જે મેં કીધા જે પ્રાંતો ઘણી બતાવ્યા એ બધે હું પગી હાલી થયો છું. હું 8 વર્ષ નહોતો ત્યાંથી ફરવાનું કામ કરું છું, સમજ્યા? એમાં એ એક પણ કોઈ મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં, ભાલમાં કે કાઠિયાવાડમાં, ઝાલાવાડમાં, ગોહિલવાડમાં, ગાયકવાડમાં, નાઘેરમાં, સોરઠમાં, પોરબંદરમાં, બરોડામાં મેં ક્યાંય ઢગાની દોડ જોઈ નથી. બળદની દોડ મેં ક્યાંય નથી ગઈ. કારણ બળદ છે, ગાનો પુત્ર છે, એ આપણા માટે એને આખો પસીનો રેબ થઈ જાય. અને ઉનાળામાં ખેતરમાં હાલતો હોય, હળ હાલતા હોય, પટેલ ને બળદ બે જ આમ ઝાડનો મુઠ્ઠી ભરીને નાખો તો ધાણી ફૂટી જાય એવું તાપ હોય, એવી ગરમી હોય. એ બિચારા વગર બોલે હાલતો હોય. આ તમારા બાલ બચાવ માટે આવી મહેનત કરીને તમને આવું જેનું મૂલ ન થઈ શકે એવું અનાજ ઉત્પન્ન કરીને તમને ખવડાવે અને એને તમે ધોળમાં નાખો, પછી વાંચી આવડા ઓલા ખીલા હોય લાકડીમાં, એ તમે આમ દુશ્મનને મારો, લોહીની છેડું ફૂટતી હોય, પૂંછડા મોઢામાં લઈને ચાવો, મોટું લોહી ભરાઈ જાય. આનાથી પાપ કયું હોય મોટું એ મને સમજાવો તમે. 3 વર્ષ તમે ધોળ બંધ કરાવજો, કચ્છમાં વરસાદ ન થાય તો ખૂનીને સજાય, મને સજા. આપણે મેં તમને લેખિત આપી દઈએ, પણ કરવું કોઈને નથી. બધા આયા કરે, ટાઈમ આવે એટલે બધા કહો ભા ક્યાં અહીંયા હાલદાથી, હા હાલો. આ મહાપાપ છે, બહુ મોટું પાપ છે. આ મેં કીધું બંધ થાય ને તો જરૂર ભગવાન આપણે સામું જોવે. અને અમારા સાધુ સંતોમાં ઠીક, પણ જે સજ્જન માણસો હોય એને ખબર છે કે બીજાને મન વચન કર્મથી સુખ આપવા જેવું કોઈ પુણ્ય નથી, અને મન વચન કર્મથી કોઈને દુઃખ દેવા જેવું કોઈ પાપ નથી. અને આટલા માટે હવે આ દુષ્કાળમાં મારી પોતા પાસે 35-40 ગાયો છે, વધારે તો છે નહીં કાંઈ. અને એમાં હવે હું બી ગયો આ જોઈને તો થોડી ઊંડો ખેડૂતને દેવા વાડીઓમાં. મેં કીધું 2, 5, 15 છે તો કાંઈક સેવા થાય. કેટલીકની સેવા કરી. અમારા ભાઈ અમે તો ભજન બાવાનો કહેવાય. આ તો બક્ષીસ અમને ભગવાન આપી છે. અને અમારા મહંતી બેઠા જો એ ભજન નથી ગાતા, પણ એ 8,000 ગાયો હાથીને બેઠા છે. એ એક આવડતની વાત છે, એમાં એ બધી બુદ્ધિની વાત છે. અમે એક જ બુદ્ધિને ગાવા વાહન લગાડતી હતી, રાડું ગળા ગાઈ, બીજું કઈ આવડે નહીં. ભજન કરી ભગવાનનું.